મહેસાણા સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદાથી ઠગાઈ કલાકારોમાં સન્નાટો છવાયો છે. વિજાપુર તાલુકાના ફુદેડા ગામના વ્યક્તિ સાથે લગ્નની લાલચ આપી ઠગાઈનો મામલો કર્યો હતો. લૂંટરી દુલ્હન ગેંગ દ્વારા 2.75 લાખની લગ્નના નામે આચરવામાં આવી હતી ઠગાઈ. આ કેસમાં લૂંટરી દુલ્હનની અગોતરા જામીન અરજી ફગાવવામાં આવી છે. રાઠોડ અનિશા ઉર્ફે સોનિયા નામની લૂંટરી દુલ્હનની અગોતરા જામીન અરજી ફગાવવામાં આવી છે. સરકારી વકીલ પરેશ દવેની દલીલના આધારે ફગાવાઈ અગોતરા જામીનની અરજી. સમગ્ર મહેસાણા જિલ્લાના કેટલાય લોકો આવી ગેંગોના ભોગ બનતા હોય છે, પરંતુ બહાર આવતા નથી. પરંતુ લૂંટરી દુલ્હન અને દલાલો સવાર પડે નવો શિકાર શોધતા હોવાની ચર્ચાઓ પણ જોવા મળી રહી છે. દાંતા પંથકમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે અને આ ઘટના પણ દાંતા પંથકમાં બની હતી. વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. ફોન કરો બરોબર, તમારો નંબર એટલે હું ફોન કરું બરોબર. ઓકે, કઈ કાગળ લઈને આવજો ને અંદર અમે આ સહી સેવા કરી આલ. હા આ ખોલો હેલો જોજો હો ભાઈ તમે કેટલા દાડામાં આવશો? 2 દાડા બસ આવશે. કાગળ બાગળ લઈને બધે કાગળ આ ઓરિજિનલ કાગળ આ તમને લાખ રૂપિયા લેશે. બરાબર. આ પછીલા બાકી રહી 21 બાકી રહી. લાખ આલે ગણ નાખો ગણ નાખો. આપલે અરે બરોબર ગાડી હેડી રાજ પછી દલે હરજો. હા આપણે જી વાત તો પણ આમ તો આયલા પણ તું તો ગાડી હેડા ને પેલી પાસે હેડા